આ સિંહે વિખેલી છે આ વાસળીને અને 4 દિવસ આમનામ ખાલી શ્વાસ જ લે છે. બતાતા હોય કે કઈ ખબર નહીં. મિત્રો અહીંયા મંદિરે ગીર વાસળી મળી ગઈ તો એને 4 કાન છે. જુઓ મિત્રો મારી દીવડા છે માછલામાં અને જુઓ કંઈક આવા છે બાવણા. તમારી રીતે જોઈ લેજો 52 બાવણા છે. અને ભાઈ આ ડેમ ગુજરાતમાં 3જા નંબરે આવે. 3જા નંબરનો ડેમ છે આ ગુજરાતમાં, ઓલ ગુજરાતમાં. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર. અને જવાનું થયું છે અચાનક બિલ્લા, જે અહીંથી 55 જેટલું થાય છે. અને શું કામે જવાનું છે એ હાલોની તમને કહી જ દઉં. જવાનું છે ઘોડી લેવા. મારા ભાઈને શોખ થયો છે ઘોડીનો, તો ઘોડી લેવા જ જવાનું છે. અને સારી લાગશે તો અમે લેતા આવશું અત્યારે, નકર પછી જવું લેવા. અત્યારે ખાલી જોઈને વહી આવશું તો તમને પણ બતાવશું. અને ઉપર ચડીને પણ આપણે જોઈશું કેમ રહે કેમ નહીં. હરખીથી પહેલાં જોવું અને પછી લેવા જવું. તો જવામાં થઈ અમે 3 જણા. જવો આ છે મારો ભાઈ, મારા કાકાનો છોકરો, અને ઓલો છે મારો ભાઈ સગો. એ અત્યારે ભેંઈ પાઈ છે. જુઓ પ્રેક્ટિસ પાડે છે ઘોડી પાવાની. ભાઈ એને તો આની કરતાં બહુ હાંસવવી પડે. 2 ભેંસુનું એકલી ખાઈ જાય ઘોડી, તો પ્રેક્ટિસ પાડે છે ભાઈ. તો મિત્રો અત્યારે તમારો ટાઈમ નથી બગાડવો, ફટાફટ નીકળી. અને ટાઈમ થઈ ગયો છે 1:30 વાગી ગયો છે. જુઓ તો હવે નીકળી ફટાફટ અને મળીએ રસ્તે મહાદેવ. તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છે. અને ગામમાં જુઓ ભાઈ આ સિંહે વિખેલી છે આ વાસળીને અને 4 દિવસ આમનામ ખાલી શ્વાસ જ લે છે. પગ હલે ને એવું થાય છે. જુઓ શ્વાસ ચાલુ છે. અને અમારથી જેટલી સેવા થાય એટલી હતી એટલી અમે કરી છે. જુઓ આવું સાયો કરી દીધો છે. અને દાદી તો કાંઈ થાય નહીં. તો વિડીયો શેર કરી દેજો. અમારા જાફરાબાદ તાલુકામાં પશુ સેવા ચાલુ થઈ જાય. જો ભાઈ શ્વાસ લે છે અને પગ જ હલે છે. તો દયા આવતી હોય તો શેર કરી દેજો વિડીયો, જેથી કરીને સાહેબુ પાસે પૂગે તો અમારે કંઈક સહાય મળે. અને હવે વિડીયો કરી કન્ટિન્યુ મળીએ આગળ મહાદેવ. તો મિત્રો અડધે પૂગી ગયા અને અહીંયા સોડા પીવો હોલ્ટ કર્યો હતો. તો મજા આવી દીપભાઈ. અને કીધું પહેલાં પાણી પીતા જઈ, પછી થયું કે સોડા પી લઈ. તો હવે સોડા પીને અહીંયાથી નીકળશું. અને અડધે તો આવી જ ગયું, અડધે તો પૂગી જ ગયા છીએ અમે. 1 hour later. તો ભાઈ ફાઇનલી બિલ્લામાં પૂગી ગયા છે. અને ખબર પડી આ અમારા મિત્ર છે ભાવેશભાઈ કરીને. અને ખબર પડી ભાઈ પીરાઈને લઈ ગયા અમને. આ એનું ઘર છે અને કબૂતર ને એવું બધું રાખે છે. જુઓ અહીંયા છે શીકલા છે ને. તો ભાઈ કંઈ ઘટે નહીં. 1000ના 4 આવ્યા હતા. બતાતા હોય કે કઈ ખબર નહીં. અને અહીંયા છે કબૂતર. તો ભાઈ કાંઈ ઘટે નહીં. દીવે છે થોડા એક અહીંયા છે. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને ચા પાણી પીધા અને એવું કર્યું. અને જો આ જ ઘોડીની વાત હું કરતો હતો કે આ રીતની છે ઘોડી. અને આ છે આપણા મિત્ર કનાભાઈ, બિલ્લાસ ગામ છે આ ભાઈનું. અને કંઈક આવી છે ઘોડી. જો ભાઈ કંઈક આ રીતની છે ઘોડી. મિત્રો કોમેન્ટ કરી નાખજો લેવી જોઈએ કે ન લેવી જોઈએ. ભાઈબંધ હકાડો તો આમ. બસ લે બસ. તો મિત્રો અત્યારે આવ્યા છીએ અમે બિલ્લાથી. લગભગ કેટલું થતું છે અહીંયાથી બિલ્લા? 10 કિલોમીટર આગળ આવ્યા છે. માવા ડુંગર નામની જગ્યા છે. જુઓ આજ કહેવાતો હોય છે. અને કંઈક આ રીતની જગ્યા છે. આગળ તમને બતાવું પ્રોપર. અને અહીંયા છે ડેમ, એ બધું આગળ તમને બતાવું.
એક ભાઈબંધની વાટે થઈ તો એ તો આવી જ ગયા છે. અને જો આ બધા અરે મળાવતા ભૂલી ગયો, આ બધા ભાઈબંધો જ છે. અને અહીંયા નીચે છે હનુમાન દાદાનું મંદિર, તો પહેલાં તમને દર્શન કરાવું. જુઓ મિત્રો, અહીંયા મંદિરે ગીર વાસળી મળી ગઈ તો એને 4 કાન છે. જુઓ 4 કાન ને ન હોય પણ આને છે 4. જો ભાઈ આ છે મંદિરની પાછળની જગ્યા, તો અહીંયા બેસીને તમે વ્યૂ એન્જોય કરી શકો. જો કંઈક આ રીતનું આવે અહીંયાથી વ્યૂ. અને આ પાછળ તમને તળાવ બતાય છે, એમાં માછલા છે બહુ મોટા, મારી દેવડા છે એમ કે. મિત્રો માવા ડુંગર કે આને, તો આની ઉપર જાય છે અત્યારે ભૂતળા દાદાનું મંદિર છે ઉપર, અને ગુફા પણ છે, તો આગળ તમને બતાવું. મિત્રો તમારે કારક અહીંયા આવવું હોય તો જેસર તાલુકાનું ખુટવડા કરીને ગામ છે, અહીંયા કારક આવવું હોય તો આવી શકો તમે. મિત્રો થોડા ઘણા દાદર ચડવા પડશે, થોડા ઘણા જ છે, તો મંદિર સામે જ બતાય છે, અને ભાઈબંધુ છે બધા, અને મજા આવે એવું છે. આમ તો ભાઈ અનુભવ લેજો કારક અહીંયા આવીને, એટલામાં આ જગ્યા બેસ્ટ છે. મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા છે. ભૂતળા દાદાનું મંદિર છે, તો દર્શન કરી લેજો. જો ભાઈ, અને થાકી ગયા ઉપર આવવામાં. અને અહીંયાથી આખા ડેમનો નજારો બતાય છે. નીચે મંદિર, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, દર્શન કરાવ્યા તમને. અને હવે આવી ગયા છે હાવ પીક ઉપર, ટોચ છે આ માવા ડુંગરની. તો અહીંયાથી વ્યૂ ચેક કરો ભાઈ, અલ્ટિમેટ. જો ભાઈ કંઈક આ રીતનો વ્યૂ આવે છે. મિત્રો મારી દીવડા છે માછલામાં, અને બહુ મોટો છે. હજી તો આમાં પાણી ઓછું છે, નગર હે હા એટલે નગર તો આમ બહુ આમ લગન હોય ઠેઠ. અને તમને કહેતા ભૂલી ગયો, આ ડેમનું નામ છે માલણ ડેમ. અહીંયા આવતા મને ખબર પડી, તો જુઓ કંઈક આવો છે ડેમ, અને મજા આવે એવું છે. આમ તો ઉસો વાત કરી દો એકવાર. તો મિત્રો નીચે વહી આવ્યા છે, અને આ ગેટ તમને નહોતો બતાવી શક્યો, તો અત્યારે જોઈ લેજો કંઈક આવો છે આ ગેટ. અને હવે અહીંથી ડેમે, તો ડેમ બતાવું તમને. આ માલણ ડેમ કે, તો હરખોથી તમને બતાવું. અને મારી જેવડા માછલા છે આમાં, એ પણ હોય તો બતાવું તમને. વિડીયોમાં રહેજો. તો મિત્રો અત્યારે ડેમે પૂગી ગયા છે એ, અને કંઈક 52 જેટલા બાવણા છે. તો ડેમ તમને બતાવું. અને અંધારું પણ થઈ ગયું છે, દી આથમી ગયો છે જુઓ. અને કંઈક આ રીતનો ડેમ છે, તમને આગળ નજીકમાં બતાવું. અમે 4 જણા આવ્યા છે, કોલા ભાઈ અમે બેઠી ગયા. ત્યાંથી નીચે ઉતરી જવું ને. તો મિત્રો ફટાફટ તમને ડેમ બતાવી દઉં, અને પછી ફટાફટ અમે નીકળીએ, કારણ કે અમારે અત્યારે નીકળી જ જવાનું છે. અમારું ગામ અહીંથી થાય છે 60-65 કિલોમીટર આખું થાય છે. જો આ રીતનો છે કંઈક ડેમ, આ બાવણા છે. જો ભાઈ આ છે આગળનો વ્યૂ ડેમનો. અને જુઓ કંઈક આવા છે બાવણા, તમારી રીતે જોઈ લેજો. 52 બાવણા છે. અને હું અત્યારે ડેમમાં જ છું. અને ભાઈ આ ડેમ ગુજરાતમાં 3જા નંબરે આવે. 3જા નંબરનો ડેમ છે આ ગુજરાતમાં, ઓલ ગુજરાતમાં. તો મિત્રો આ જગ્યા તમને આખી બતાવી પ્રોપર, અને બધું બતાવ્યું આમ ટૂંકમાં. અને આ બધા મિત્રો આરે મળી લેજો છેલ્લી વાર. અમારા કનાભાઈ, કીધીભાઈ, અને આ ભાઈ શેઠ છે. તો હાલો હવે ક્યાં આવશો? એ બાજુ કંથારિયા બાજુ. કંથારિયા બાજુ આવશે નિરાય છે. હા એવું છે.
હાલો આવું. અને હવે ટૂંકમાં વિડીયો કરું છું અહીંયા પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.